નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના હાલમાં જે મળી રહેલા માનદ વેતનમાં 14,800 રૂપિયા એટલે કે વર્ગ 4નો જે બેઝિક પગાર હોય તેટલું માનદ વેતન આ બંને સંવર્ગોને વધારી આપવાને લઈ અને એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો। ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરી છે કે આગામી 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ બંને સંવર્ગોના જે પગાર વધારા છે માનદ વેતનમાં તે જાહેર કરવામાં આવે। જ્યારે ગુજરાત હાઈકોર્ટે ડિવિઝન બેન્ચ દ્વારા ચુકાદો આપ્યો, સિંગલ બેન્ચ દ્વારા ચુકાદો આપ્યો, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જ્યારે આંગણવાડી કર્મચારીઓમાં પગાર વધારા તેમજ કાયમી નોકરી વગેરેને લઈ અને જે છે તે અનેરો જુસ્સો જે છે તે ફેલાઈ ગયો છે। આથી તમામ રાજ્ય સરકાર સામે હવે કર્મચારીઓ જે છે તે મોરચો માંડી રહ્યા છે અને આંગણવાડી કર્મચારી સંઘ વિવિધ રાજ્ય સરકારો પાસે જે છે તે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકી અને લઘુત્તમ પગાર વધારો, કાયમી નોકરી વગેરે સહિતના મુદ્દાઓ માટે જે છે તે માંગણી કરી આંદોલનો કરી રહ્યા છે, આવેદનપત્રો આપી રહ્યા છે। ત્યારે આ રાજ્ય સરકારમાં પણ આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા પગાર વધારા સહિતની 6 મુદ્દાની માંગણીઓ સાથે સચિવાલય તરફ કૂચ કરવાને લઈ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કયા રાજ્યની આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા જે છે તે સચિવાલય તરફ કૂચ કરવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે તેને લઈને આજના વિડીયોમાં આપણે બહેનો વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને શેર કરવાનું, લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કર્મચારી સંઘ 6 મુદ્દાની માંગણીઓ સાથે સચિવાલય તરફ કૂચ કરશે। વાત કરીશું ઉત્તરાખંડની। તો દેહરાદૂનમાં આંગણવાડી કાર્યકરો પરેડ ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા અને માનદ વેતનમાં વધારો અને છૂટછાટ નાબૂદ કરવાની માંગણી સાથે સચિવાલય તરફ કૂચ કરવાનો નિર્ણય લીધો છે। કાર્યકરોએ 6 મુદ્દાની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। આ 6 મુદ્દાઓમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે ગુજરાત હાઈકોર્ટે જ્યારે ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં જે લઘુત્તમ વેતન વધારો કરવાની વાત કરી છે તેને ટાંકીને હવે આંગણવાડી કર્મચારી ઉત્તરાખંડમાં પણ લઘુત્તમ વેતન ધારો જે ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ 4ને મળે છે, ગુજરાત ભારત સરકારમાં તે આપવાની માંગ કરવામાં આવી છે। ત્યારબાદ જે ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન, જે કહી શકાય કે આંગણવાડી કર્મચારીઓના જે ડ્રેસ સિલાઈ તેમજ જે અન્ય વિભાગોની જે કામગીરી સોંપાઈ છે તે કામગીરીમાંથી નાબૂદી વગેરે જેવી જે 6 માંગો છે તેને લઈ અને આ કર્મચારીઓ જે છે તે આગામી સમયમાં ઉત્તરાખંડ સચિવાલય તરફ કૂચ કરશે। આંગણવાડી કાર્યકર્તા સંઘ ગુરુવારે સવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે સચિવાલય તરફ કૂચ કરવા માટે એકત્ર થયા હતા, જેમાં તેમના માનદ વેતનમાં વધારો અને 6 માંગણીઓ ઉઠાવવામાં આવી હતી। ત્યારબાદ સેંકડો આંગણવાડી કાર્યકર્તાઓ સચિવાલય તરફ પ્રયાણ કરવાની વાત કરવામાં આવી છે। આગામી સમયમાં રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો ઉત્તરાખંડ રાજ્ય સરકાર આ કર્મચારીઓની માંગણી પર ગંભીર વિચારણા નહીં કરે તો આગામી સમયમાં એટલે કે જાન્યુઆરી 2026ના મહિનામાં આ બહેનો કામથી અળગા રહી અને હલ્લાબોલ કરી અને સચિવાલય ઘેરાવો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે ઉત્તરાખંડમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકી અને માનદ વેતન વધારો અને અનેક છૂટછાટો જે નાબૂદ કરવાની વાત કરવામાં આવી રહી છે તેને લઈ અને ઉત્તરાખંડ સરકાર ક્યારે ગંભીર બનશે અને શું આગામી સમયમાં આ 6 મુદ્દાની જે કર્મચારીઓની મુખ્ય માંગણીઓ છે તેને સ્વીકારશે કે નહીં એ તો સમય જ બતાવશે। પરંતુ જ્યારથી ગુજરાત હાઈકોર્ટે આ લઘુત્તમ વેતન ધારકોને માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ત્યારથી દેશની અનેક આંગણવાડી કર્મચારી બહેનોમાં જે છે તે અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે અને પગાર વધારાને લઈ અને જ્યારે સમગ્ર દેશમાં અનેક રાજ્યોમાં દાવાનળ ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જય હિન્દ, અસ્તુ।